તંત્ર સજ્જ છે। હવે દરેક ગરબા હશે ખાસ, કેમ કે ખેલૈયાઓએ નવરાત્રિના પર્વ પર કરી છે ધૂમ ખરીદી। તો ગરબા આયોજકોએ પણ કરી લીધી સંપૂર્ણ વ્યવસ્થા। આજથી શરૂ થતા નવલા નોરતાને લઈને સરકાર પોલીસ પણ અલર્ટ છે, જેના કારણે ખેલૈયાઓ મોડી રાત સુધી રમી શકશે ગરબે અને નવરાત્રિના 9 દિવસ કરશે માતાજીની આરાધના। શું તૈયારીઓ થઈ છે, શા માટે તંત્ર તૈયાર છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। નવરાત્રી હોય અને ખેલૈયાઓ ખરીદી ન કરે તો મજા પણ ન આવે। અને એટલા માટે જ અમદાવાદના સૌથી જૂના રાણીના હજીરામાં એન્ટિક વસ્તુઓ ખરીદવા માટે ખેલૈયાઓની ભારે ભીડ જોવા મળી। રાણીના હજીરા વિસ્તારમાં ઓર્નામેન્ટ્સ અને ચણિયાચોળી ગત વર્ષ કરતાં મોંઘી હોવા છતાં ખેલૈયાઓ ખરીદી રહ્યા છે। દેશી લુક માટે ખેલૈયાઓ ચણિયાચોળી, કેડિયા ઉપરાંત જર્મન સિલ્વરમાં હાસડી, કડા, બાજુબંધ, ઇયરિંગ્સ, નથડી, દાંડિયા, દુપટ્ટા, પરંપરાગત મોજડી સહિતની વસ્તુઓ ખરીદી રહ્યા છે। તો આ વખતે પાઘડી અને છત્રીનો પણ ટ્રેન્ડ વધ્યો છે, જેના કારણે હવે ખેલૈયાઓ પાઘડી અને છત્રીની ખરીદી કરી રહ્યા છે। और आज જે છે ને આ નયા લુકમાં આવે છે, જો બાજીરાવ મસ્તાની છે, આ જો અલગ અલગ રેન્જમાં આવે છે અને આ તૂટે ફૂટે નહીં, આ વોશેબલ આવે છે, જો માલ આરામથી પહેરી શકે છે। આ 120 રૂપિયાની જ આવે છે અને આ તમે છત્રી જોયો, આ બી 150 રૂપિયાની છે। જો અચ્છા, 150 રૂપિયામાં છત્રી આવે? હા, જો અત્યારે આજનું છેલ્લું દિવસ છે ને એટલા માટે આપણું સેલ લગાવી દીધું છે આજે। જો આ તમારે જોઈએ, આ છે નાની સાઈઝમાં, જો આ 100 રૂપિયાની છે આપણે। ગરબાને લઈને અમદાવાદ પોલીસ અને ફાયર વિભાગ પણ એલર્ટ બની ગયું છે। એસપી રિંગ રોડ પર આવેલા એક પાર્ટી પ્લોટ ખાતે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને ફાયર વિભાગે મોક ડ્રીલ યોજી અને આયોજકોને તમામ પ્રકારની ગાઈડલાઈનનું પાલન કરવાની સૂચના આપી। ખાસ ઇમરજન્સી એક્ઝિટ ક્લીન એન્ડ ક્લિયર હોવા જોઈએ, ટ્રાફિક ક્લિયરન્સ હોવું જોઈએ અને આપણા જે બેઝિક ફાયર ફાઇટિંગના એક્સ્ટિબ્યુશન છે, ફાયર બ્રિગેડની અમારી લોકલ ટીમ પહોંચે તે પહેલાં ફાયર એક્સ્ટિબ્યુશન ઓપરેટ કરી શકે તે લોકો તેવા ટ્રેન્ડ ફાયર માર્શલ્સ હોવા જોઈએ, જેથી કરીને ફર્સ્ટ એડ ફાયર ફાઇટિંગ ઓછા સમયમાં કંટ્રોલ કરી શકાય। ગુજરાત પોલીસ દ્વારા મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ સુરક્ષા બંદોબસ્ત માટે ફૂલ પ્રૂફ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેથી કરીને કોઈપણ મહિલાની સુરક્ષાનો ભંગ ન થાય અને રોમિયોગીરી કરતા નબીરાઓ કોઈ યુવતી કે મહિલાની છેડતી ન કરી શકે એ પ્રકારે પાર્ટી પ્લોટ અને ગરબા ગ્રાઉન્ડમાં પાર્કિંગ અને આસપાસના ડાર્ક સ્પોટ પર લાઇટો ફરજિયાત લગાવવામાં આવશે। તો ગરબાના પંડાલમાં શી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં રોમિયોગીરી કરતા લોકો પર ચાંપતી નજર રાખશે। ગુજરાતના 4 મેગા સિટીમાં 4000થી વધુ સ્થળે ગરબા યોજવા આવવા જઈ રહ્યા છે, ત્યારે પોલીસ પણ જરાય કાચું ન કપાય તે માટે સજ્જ જોવા મળી રહી છે। આ જે સલામત નવરાત્રી છે, આ ટોટલ 4 આસ્પેક્ટ ઉપર કામ કરશે। એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ જે છે આ મહિલાઓની સુરક્ષા છે। તો એને માટે અમારી સી ટીમ્સ જે છે આ તમામ કમર્શિયલ જે વધારે ભીડવાળા જે ગરબા છે ત્યાં અમારી સી ટીમ્સ છે સિવિલ ડ્રેસમાં ત્યાં રહેશે और ત્યાં અમારી દરેક કમર્શિયલ ગરબાની જે લોકેશન છે એના ઉપર એક પોલીસની હેલ્પ ડેસ્ક રહેશે। એને અમારા જે અધિકારીઓ છે તમામના નંબર ત્યાં ડિસ્પ્લેડ રહેશે, કંટ્રોલ રૂમના નંબર ડિસ્પ્લેડ રહેશે। કોઈને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો જો એને ત્યાં કોન્ટેક્ટ કરી શકે। ગુજરાતમાં આજથી નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે અને ખેલૈયાઓ પણ ગરબે ઘૂમવા માટે ખૂબ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। ત્યારે ખેલૈયાઓની સુરક્ષાને લઈ હાલ તો પોલીસ અને અન્ય વિભાગે તકેદારીના પગલાં લીધા છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।